નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે ઓટો ફીડર કાઢી નાખવાનું છે અને એની જગ્યાએ સાદું સુપડું લગાવવાનું છે. તો તમને બતાવું કે સાદા સુપડામાં કઈ રીતે આપણે ઘઉં કાઢીએ છીએ. આજના વિડીયોમાં આપણે ઘઉંનું શ્રી ગણેશ કરવાના છીએ. તો તમને બતાવું કે ઘઉંમાં સાદું સુપડું કઈ રીતે કામ કરે છે. પહેલાં જ ઘઉંમાં જતાં પહેલાં જ વરસાદ આવી ગયો, એના કારણે ઘઉં થોડાક ભીના થઈ ગયા હતા. તો આ છે સાદું સુપડું. આ વરસાદ ચાલુ થઈ ગયો હતો, એના કારણે ઘઉં થોડા કાઢવામાં થ્રેશર દબાતું હતું. તો સાદા સુપડામાં જુઓ તમે, આ રીતની સિસ્ટમ હોય છે. તમારા હાથે કરીને અંદર ધક્કા મારવા પડતા હોય છે તો જ ઘઉં નીકળે. ઓટો ફીડરમાં ડાયરેક્ટ તમારે ખાલી મૂકવાનું રહે છે અને સીધા અંદર જતા રહે છે. તો આ રીતે આમાં સિસ્ટમ હોય છે. સાદા સુપડાનો કોઈ એટલો બધો ફરક પડ્યો નહીં, પરંતુ જો ભીના ઘઉં હોય તો બધા આરામથી અંદર નાખે, એના કારણે થ્રેશર ખાસ દબાય નહીં. એટલો તમને બેનિફિટ રહે સાદા સુપડામાં. બાકી ઓટો ફીડરવાળું જ બેસ્ટ રહે છે. આપણે તો પહેલી જ વાર આ રીતે સાદા સુપડામાં ચલાવ્યું હતું. આ સામે જુઓ, જે ઘઉં બી વાટે 1 થી 2 દિવસ જ થયા હતા, તો ઘઉં બી લીલા જ હતા, ગારવાળા જ હતા. તો આ રીતે સામે કચરો ઉડે છે અને ભૂસું પાડવા માટે ડાયરેક્ટ ટ્રોલીમાં જુગાડ કર્યો હતો, એનાથી અંદર ભરાતું હતું. આ છે, આ ઘઉં નીકળે છે. ઘઉંની ક્વોલિટી બી એટલી બધી નથી સારી અને ઘઉં પણ ભીના જ હતા. તો આ રીતના ઘઉં પડે છે. તમને આરપીએમ બતાવું. તો આપણા 50 HP ઉપર થ્રેશર ચાલતું હતું. તો આરપીએમની વાત કરીએ તો 1400 આરપીએમ પર ટ્રેક્ટર ચાલતું હતું આપણું. તો આ રીતની સિસ્ટમમાં આપણે ઘઉં કાઢતા હતા. સાદું સુપડું પણ આપણે કંપનીમાંથી જ લાવ્યા હતા. ઘઉં હવાવાળા હોવાને કારણે થોડા ભીના થઈ ગયા હતા, એના કારણે ખાસ ઓર પણ લેતું નહોતું. પરંતુ સાદા સુપડામાં એટલો ફરક પડે છે.